ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ आठमा अनुवाकમાં પાંચમું સેક્શન स यश्चायं पुरुषे यश्चासावादित्ये स एकः स य एवंवित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति। भाष्यकारे કહ્યું यद्धि यस्य न अन्यापेक्षं स्वरूपं तत्तस्य तत्त्वं यद अन्यापेक्षं न तत्तत्त्वं अन्य અભાવે અભાવાત। એટલે અહીં કહી રહ્યા છે વસ્તુ સત્ય શું ને મિથ્યા શું। આ વિદ્વાન જે સત્ય વસ્તુને જાણીને આ બધું પંચકોશ વગેરેનું ઉત્ક્રમણ કરીને રહેલો જે છે એ વિદ્વાન જે વાસ્તવમાં એના જીવનમાંથી ભય વગેરે જતો રહ્યો છે એ જે છે એની સ્થિતિ એની વાત ચાલે છે કે એણે આ પ્રકારે આવી સત્ય વસ્તુને એણે દર્શન કરેલા છે વગેરે। અને એ યદિ યસ્ય ન અન્યાપેક્ષમ સ્વરૂપમ તત્તસ્ય તત્વમ યદસ્ય ન અન્યાપેક્ષમ જે બીજી વસ્તુ પર આધારિત ન હોય, બીજી કન્ડિશન, સમય, સ્થળ કે પછી કોઈ બીજી અન્ય વસ્તુ એ કશા પર જે આધારિત ના હોય, કોઈ કારક પર આધારિત ન હોય, કોઈ પ્રકારની દખલગીરી પર આધારિત ન હોય। ઇન્ટરવેન્શન એટલે કોઈ પ્રકાર, જેમ દખલગીરી એટલે આપણે એવું ન બોલાય પણ હવે જાણે એટલે કોઈક પ્રકારે અંદર કંઈક તમે કંઈક કરો, જેમ કે માટી જે છે એમાં દખલગીરી શું, એને પાણી રેડ્યું ને એને પેલા પર મૂકીને બરાબર અને પછી પેલો ચાકડો એમાં ફેરવ્યો અને એ બધું દખલગીરી હું એમ કહું છું। તો પછી આ વાસ્તવમાં એમાં બદલાવ આવે તો પછી જે આવ્યું ઘડો જે છે એ વાસ્તવમાં તત્વ નથી એમ કહેવાય અમે। એટલે આ રીતે યદસ્ય ને અન્નાપેક્ષમ જે અન્ય પર આધારિત નથી, જેમ કે માટી પડી રહે અને એમાં કોઈ પ્રકારનો બદલાવ ના આવે। ઘડો જે છે એ બદલાવ થયો, એ ઘડો જે છે એ માટીનો એક આકાર બરાબર પછી બદલાતો જ રહેવાનો છે તો પછી ફૂટીએ જાય વગેરે। એટલે યદિ યસ્ય ન અન્યાપેક્ષમ સ્વરૂપમ તત્તસ્ય તત્વમ જે વાસ્તવની અંદર બહુ એક આ ઉક્તિ જેને આપણે પડકારી ન શકીએ એવી વસ્તુ છે, જે કશા પર આધારિત ના હોય, કોઈ સ્ટેટ પર આધારિત, કોઈ અવસ્થા પર આધારિત ના હોય, કોઈ શરત પર આધારિત ના હોય, કોઈ સમય, સ્થળ કે આવી રીતની કોઈ દખલગીરી વગેરે પર આધારિત ન હોય, કોઈ કારક પર આધારિત ન હોય, એ વસ્તુ એનું સ્વરૂપ છે। જ્યારે યદ અન્યાપેક્ષમ ન તત્તત્વ જે અન્યની અપેક્ષાએ રહેલું છે
અર્થાત આ બધી વસ્તુની અપેક્ષાએ, બરાબર. ઘડો આ બધાની અપેક્ષાએ આવ્યો. કારક પણ ચાકડો જોઈએ, આ જોઈએ, તે જોઈએ વગેરે. એટલે ઘડો તો જે છે એ અન્યાપેક્ષ થઈ ગયો, અન્યની અપેક્ષા, અન્ય પર આધારિત. આ તો પછી વાસ્તવમાં ઘડાનું સ્વરૂપ ઘડો નથી, ઘડો સ્વતંત્ર નથી, ઘડો સત્ય નથી, એમ કહેવાનો આશય છે. ઘડો શેના પર આધારિત છે? માટી પર. માટીને અન્યની અપેક્ષા નથી. અરે માટી ત્યાં નદી કિનારે પડી રહી હોય તો પડી રહે, એને કશી એ કોઈ શરત પર આધારિત નહીં. ઘડાને આ બધી અપેક્ષા છે, આ બધી દખલગીરીની, સ્થળની અપેક્ષા, સમયની અપેક્ષા. કુંભારવાડામાં બને, બરાબર. બહાર ત્યાં નદી કિનારે માટી પડી હોય તો કે એની જાતે થોડો આમ ઘડો બની જાય. અને પછી ભાઈ પેલું ગધેડા દ્વારા લાવો, આ બધું દખલગીરી કહેવાય. એટલે કારકોની અપેક્ષા, જુદા જુદા કારકો એટલે જે ક્રિયાની નિષ્પત્તિ માટે સહાયભૂત થાય, એ બધું સહકારી કારણો વગેરે વગેરે. માટી જ પહેલી તો જોઈએ ને ઘડાને, બરાબર છે, ઉપાદાન કારણો. એટલે આ રીતે એ યદ અન્યાપેક્ષમ ન તત્તત્વ, એ એનું તત્વ નથી. ઘડાનું તત્વ ઘડો નથી, મતલબ ઘડો સ્વતંત્ર નથી, સત્ય નથી. અન્ય અભાવે અભાવાત, જ્યારે એ અન્ય વસ્તુ ન હોય તો એનો અભાવ થઈ જાય છે. પહેલાં મેં તમને કહ્યું, માટી જ ન હોય તો અભાવ થઈ જાય, કુંભાર ના હોય તો પછી ક્યાં ઘડો બનવાનો છે, બરાબર છે. એટલે એ રીતે આ સ્થળ, સમય, કશા એ બધું ન હોય તો ઘડો હોઈ શકે નહીં. માટીને કશાની અપેક્ષા નથી. માટી તો એ કુંભારવાડામાં પડી હોય તો એ માટી, અને નદી કિનારે પડી હોય તો એ માટી, બરાબર છે. એટલે ઘડાનું સ્વરૂપ ઘડો નથી. તમારે નક્કી કરવું હોય ઘડાનું તત્વ, તો એની અંદર એવું તત્વ શોધી કાઢો જે કશાની અપેક્ષા વગર રહી શકતું હોય. એ તો માટી જ છે. એટલે આ જુદી રીતે બતાવે છે. આપણે આ બધું આમ જાણીએ છીએ, પરંતુ એ જુદી રીતે બતાવે છે, આપણને એક જુદી દૃષ્ટિ આપે છે આચાર્ય. અને એવી રીતે વાસ્તવની અંદર દ્વૈત નિવૃત્તિ આ વિદ્વાન માટે, બરાબર છે. એટલે કે છે જુઓ, આ અવિદ્યાને કારણે આ દ્વૈત છે. અવિદ્યાને કારણે જુઓ ને, અત્યારે જુઓ ને, આપણા મનમાં દાખલા તરીકે હોય કે સ્વામીજી જુદા છે ને હું જુદો છું, અથવા હું જુદી છું કે જુદો છું અને આખું જગત મારાથી જુદું છે, બરાબર. બસ આ જે છે આ અન્યની અપેક્ષાએ રહેલું છે દ્વૈત. વિષય એ કઈ અક્ષરની અપેક્ષાએ છે? અવિદ્યાની અપેક્ષાએ છે. અવિદ્યા છે ત્યારે છે, અન્ય અભાવે અભાવાત. જો અવિદ્યા ન હોય તો પછી દ્વૈત દર્શન નથી. જેમાં કે આપણે આ વિદ્વાનની જે વાત કરી રહ્યા છે, વિદ્વાન જે છે એને ભય નિવૃત્તિ થઈ ગઈ, ભયનું કારણ દ્વૈત છે. તો હવે એ ભય નથી રહ્યો એને, તો પછી એ દ્વૈત નથી રહ્યું એને માટે. અર્થાત એ દ્વૈત એના બુદ્ધિમાં રહ્યું નથી. જો દ્વૈત એની બુદ્ધિમાં નથી રહ્યું તો પછી એ વાસ્તવમાં કેવી રીતે ગયું? પેલી અવિદ્યા નિવૃત્ત થઈ છે, માટે તો વિદ્વાન કહીએ છીએ. એટલે આ રીતે બતાવે છે કે આ દ્વૈત રહેલું છે, તમને સત્ય લાગે છે, પણ તમે ચકાસો બરાબર. દ્વૈત સત્ય, જેમ પેલો ઘડો સત્ય નથી, અન્યની અપેક્ષાએ રહેલો છે, એવી રીતે દ્વૈત પણ અન્યની અપેક્ષાએ જ રહેલું છે. અને માટે અને દ્વૈત એટલે પછી બધો સંસાર આવી ગયો, બધું આવી ગયું. હું તો કહું છું આ ભય શબ્દમાં જ બધું આવી ગયું. જે પ્રત્યેક મનુષ્યને કનડે અને જે વાસ્તવમાં કશા પર આધારિત નહીં, આ કનડગત કોઈ રીતે ના જાય. મારી પાસે મારું નામ હોય, હવે એક્ઝામ્પલ આપું છું, પ્રતિષ્ઠા હોય, નામ હોય, મારી પાસે અનેક મિલકતો હોય, ફલાણું હોય, ઢીકણું હોય, બધું હોય, અને અનેક સંબંધો હોય, મારું સોસાયટીમાં એક સારું સ્થાન હોય, બધું જ હોય, પણ આ ન જાય. કારણ કે આ બધાથી ભય, આ બધાના અભાવમાં ભય રહેલો છે એવું નથી. માટે આ બધા આવે તોય ભય ના જાય. ભયની નિવૃત્તિ કરવી હોય તો દ્વૈત બુદ્ધિ જ જવી જોઈએ, બીજું કોઈ રીતે શક્ય નથી. અને એટલા માટે તમે જોઈ શકો છો, હું જે આ કહું છું એ તમે તમારી આજુબાજુ જ નજર કરો તો તમને સમજાશે કે પાવરફુલ સત્તાધીશો કે જે લોકો પાસે ખૂબ બધા પાવર્સ છે,
તો એ લોકો બધા વાસ્તવમાં ખરેખર ભય ન રહેવો જોઈએ. હવે તો એમની પાસે સત્તા છે ખૂબ, પરંતુ અત્યંત ભયભીત હોય છે, અત્યંત ભયભીત. પૈસા હોય એ લોકોને ભયભીત તમે જુઓ છો, સમાજમાં સારી પ્રતિષ્ઠા હોય એ લોકોને ભય હોય છે. એ તો તમારે એની સાથે ઘરોબો કેળો બેઠક ઉઠક હોય તો બધું ખબર પડવા માંડે. પછી આપણે દૂર રહ્યા હોય એટલે ત્યાં ડુંગરા રણિયામણા દેખાય આપણને, તો બરાબર છે. હવે એમની પ્રવૃત્તિ પરથી જ ખબર પડે. એટલે કે કોઈ ટીકાનો પ્રશ્ન નથી, પરંતુ આપણને એમ કે મારે ભય નિવૃત્ત થવા માટે પેલે પૈસા આવી જાય તો ભય જતો રહે, મારી પાસે આસપાસ મારી લાગવગ હોય તો ભય જતો રહે, મારી પાસે સત્તા હોય તો ભય જતો રહે, અનેક મારા સંબંધો હોય તો ભય જતો રહે. ખૂબ બધા સંબંધો હોય ને, સમજી આપણે એકલા હોઈએ ને તો આપણને ભય લાગે, આપણે સંબંધો બધા બહુ હોય ને તો આપણે ભય ઓછો લાગે. કશું નહીં, ભય સંબંધ હોય, સંબંધોમાં જ ભય હોય. પાછો સંબંધોમાં જ ભય હોય. પછી એમને ખરાબ ન લાગે ને પેલું ન લાગે ને આ લાગે ને તે લાગે, અનેક વસ્તુ. પૈસા લાવીએ ભય નિવૃત્તિ માટે, પૈસામાં જ ભય દેખાય. ધનવાન વ્યક્તિ છે ને પૈસામાં જ ભય દેખાય. ખરેખર પૂછો ધનવાન વ્યક્તિ, ઊંઘ ના આવે ને પૈસાને કારણે ઊંઘ ના આવે. આપણને કે પૈસા આવી ગયા ભય નિવૃત્ત થઈને ઊંઘતો હશે મજાથી. ભય હવે દીકરા દીકરીઓનો ભય કે આ હું જઈશ ને આ લોકો આ મારી આટલી બધી મિલકતને કેવી રીતે કરશે, અને ચાલો હું વેચી નાખું ને પેલાને ખરાબ લાગશે, પેલું આ મકાન અને આપીશ તો પેલા નાનાને ખરાબ લાગશે, નાનાને પેલું આપી દઈશ તો મોટાને ખરાબ. શું ક્યાં છે આ બધું? ભય બતાવે છે. જુઓ તમે, અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, એની ચર્ચા જ આવવાની છે હવે તો. એના માટે જ બેકગ્રાઉન્ડ આખું ઊભું કરી રહ્યા છે. અભયમ પ્રતિષ્ઠામ, આ વિદ્વાન જે છે, જે આ બધું ઉત્ક્રમણ કરી રહેલો છે પંચકોશ વગેરેનું, બરાબર છે, એના જીવનમાં અભયતા ક્યાંથી આવી છે? આ દ્વૈત નિવૃત્તિ થઈ છે. દ્વૈતનું કારણ એ અવિદ્યા છે, અને અવિદ્યાની નિવૃત્તિ અને જ્ઞાનથી કરી છે, અને માટે હવે એ અભયમાં પ્રતિષ્ઠિત થયું છે. અને એટલે બતાવે છે કે જો આ જે દ્વૈત જે છે એ વાસ્તવમાં સત્ય નથી. જેમ ઘડો સત્ય નથી, ઘડો અન્ય અપેક્ષાએ રહેલો છે, એવી રીતે દ્વૈત પણ અન્યની અપેક્ષાએ છે, અને એ છે અવિદ્યાની અપેક્ષાએ. અવિદ્યા નિવૃત્ત થઈ જાય એવી વ્યક્તિના જીવનમાં ભય રહેતો નથી. તો એનો અર્થ એવો થયો કે વાસ્તવની અંદર કે દ્વૈત રહેતું નથી, માટે ભય નથી રહેતો. એનો અર્થ એવો થયો કે દ્વૈત સ્વતંત્ર સત્ય વસ્તુ નથી. દ્વૈત જઈ શકે છે. આપણે જ આનંદની ક્ષણમાં દ્વૈત નથી રહેતું ને, જે વિષય અને વિષય છે એક બની જતા હોય છે. સુષુપ્તિમાં ભય નથી રહેતો આપણને, ત્યાં ક્યાં બીજું મારાથી અન્ય કશી વસ્તુ છે. હું તો છું જ, પણ અન્ય નથી જણાતું. અને સમજી હું ખરો પણ અન્ય નથી એટલે ભય નથી રહેતો. એટલે પણ અન્ય વસ્તુ તો પેલી ઊંઘી ગયો, એ બધી ચર્ચા આપણે થઈ ગઈ છે, એટલે હવે હું નહીં કરું. ઓલરેડી આપણે કરી દીધું. સુષુપ્તિમાં દ્વૈતનું ગ્રહણ નથી થતું ને આમ ને તેમ ને બધી બહુ ચર્ચા આવી ગઈ. પેલી મેજોરિટીનું ઉદાહરણ, જાગ્રત સ્વપ્નમાં દ્વૈત હોય છે ને સુષુપ્તિમાં નથી હોતું, માટે બહુમતીના આધારે દ્વૈત સત્ય ગણવું જોઈએ ને દ્વૈતનું ગ્રહણ નથી થતું કારણ કે અવિદ્યા હોય છે ને સુષુપ્તિમાં. કહ્યું કે તો સ્વાભાવિક અવસ્થા છે. જે સ્વાભાવિક અવસ્થામાં જે ઉપલબ્ધ હોય એ તમારું સ્વરૂપ હોય, અથવા એ સ્વભાવ હોય. સ્વાભાવિક અવસ્થામાં જે ઉપલબ્ધ એ તમારો સ્વભાવ. ચાલો એટલે એ ચર્ચા નહીં કરીએ હવે, પરંતુ આ તમને હું યાદ કરાવું છું. એટલે આ રીતે તમે જુઓ, કોઈ પણ જગતનો પદાર્થ લઈ લો, અન્યની અપેક્ષાએ છે, અને એ રીતે સત્ય નથી. જગત સત્ય નથી. એટલે કોઈ પણ વસ્તુ, કોઈ પણ એટલે કોઈ પણ અવકાશ સમયથી માંડીને કોઈ પણ પદાર્થ લઈ લો, મોટામાં મોટો કે નાનામાં નાનો જે પણ, તો એ વાસ્તવમાં સ્વતંત્ર નથી. અને મેં તમને ઉદાહરણ ગઈ વખતે આપ્યું હતું ટેબલ વગેરેનું, કે ટેબલ જે છે એ વાસ્તવમાં ખરેખર સ્વતંત્ર વસ્તુ નથી, સત્ય વસ્તુ નથી, અન્યના અપેક્ષાએ રહેલું છે. અને એ છે લાકડું, બરાબર. અને એટલે વાસ્તવમાં લાકડું ખરેખર બહાર લાકડું છે, આપણે એને ટેબલ બોલીએ છીએ, એવો જ અર્થ થયો ને, બરાબર. ટેબલ શબ્દ બરાબર આપણા મનમાં છે, પણ આપણને એમ છે કે હું ટેબલ શબ્દ બોલું છું ને ટેબલ બહાર છે, પણ ખરેખર એવું નથી. બહાર તો લાકડું જ છે, કેવળ લાકડું. અને એ તો એક આકાર લાકડાનો છે, એને આપણે નામ આપવું પડે. પણ આ કોઈ દિવસ તમે જાણો છો આકાર સ્વતંત્ર વસ્તુ હોય નહીં. જે તે વસ્તુનો આકાર હોય, વસ્તુ સત્ય હોય, બરાબર ને. સોનું સત્ય હોય, સોનાનો એક આકાર વીંટી કે કંઈ સત્ય થોડું હોય. એટલે તમે કહો છો ટેબલ બહાર, પણ એ તો એક આકાર જ છે. વસ્તુ કે સત્ય વસ્તુ તો શું છે?
લાકડું. આપણે લાકડું સત્ય થઈ ગયું ને. તમે તો હમણાં એવું કહ્યું કે જગતનો કોઈ પણ પદાર્થ સ્વતંત્ર સત્ય નથી, એ અન્યની અપેક્ષા એ છે. તો હવે લાકડું તો સ્વતંત્ર થઈ ગયું. બે આગળ વધો ને. પણ હા, વધો આગળ વધી શકાય. આપણે જાણીએ છીએ, આપણે આટલું તો કરી શકીએ. વિજ્ઞાન ભણીએ, જ્ઞાન ભણીએ. લાકડું જે છે એને આપણે જાણવું હોય તો થોડુંક પેલું વેરી નાખો એને થોડું. ઓહો, આ તો લાકડાનો ભૂકો જ નીકળ્યો. એટલે હવે લાકડું નથી બોલતા પછી. હવે કે પેલા ચૂલા પાસે મૂક્યા આવો, લાકડું હતો ના. અરે આ તો બહુ મોંઘું મળે છે. હવે તો બધું લાકડું બહુ મોંઘું થઈ ગયું. રાખી મૂકો ફર્નિચર બનાવવા માટે. હવે એ જ લાકડું એક કણ પણ આગળ પાછળ ના કરતા. તમારી પાસે 5 કિલો લાકડાનો પીસ હતો, હવે એને વેરી નાખ્યું. તો કે હવે જે કરવું કરો. હવે એટલે પેલો વેર આપણે તે નડિયાદમાં બધું વેર શબ્દ બોલે, ખબર નથી. એટલે ગુજરાતીમાં બીજા કોઈ શબ્દ વપરાતો હશે, પણ વેર, લાકડાનો વેર આવી ગયો. બોલો, લાકડામાંથી હવે વેર પર આવી ગયા. નવો શબ્દ લાયા. હા, શબ્દ નવો લાયા એટલે કંઈક જુદું. હા, સમાનાર્થી શબ્દો નથી ભાઈ. સમાનાર્થી હોય તો પછી વાસ્તવમાં તમે મને ગાંડો કહો. હું સમાનાર્થી શબ્દો બોલ્યા કરું. જળ પાણી અને વારી, જળ પાણી વારી, જળ પાણી વારી. એટલે કે હા, સ્વામીજીનું ચસકી ગયું લાગે છે. એવું નથી. તમે જ્યારે ટેબલ બોલો ત્યારે તમારા મનની અંદર એક વસ્તુ છે. ઉપયોગી જુદો છે, ઓફકોર્સ ઉપયોગી જુદો જ છે. લાકડું કો ત્યારે જુદો ઉપયોગ છે, વેર કો ત્યારે જુદો ઉપયોગ છે. વેરને ચૂલા પાસે મૂકી આવો છો, લાકડાને ક્યાંક ખૂણામાં મૂકી રાખો છો, ટેબલને તમે સામે રાખો છો. વસ્તુ ખરેખર એક જ છે. ભલે નામ એટલે એનો અર્થ એવો થયો કે નામ અને એનો અર્થ અહીંયા છે. નામ અને એનો અર્થનું કનેક્શન અહીંયા છે, બહાર વસ્તુ એ નથી. લાકડું, અરે ટેબલ શબ્દ અને એનો અર્થ ટેબલ અહીંયા જ છે, બહાર તો શું છે? લાકડું છે. હવે લાકડું શબ્દ અને એનો અર્થ બરાબર છે, એ અહીંયા છે. બહાર શું છે? વેર છે. વેર શબ્દ અને એનું કનેક્શન. જુઓ કેવું મિથ્યા છે જગત. વેર શબ્દ અને એનો અર્થ બરાબર. વેર શબ્દનો અર્થ એટલે પેલું ભૂકો, એ અહીંયા જ છે. સમજી, ભૂકો આ રહ્યો એ અન્યની અપેક્ષા છે, માટે સત્ય નથી. વેર શેમાંથી? લાકડું. એક વેરનો નાનું પીસ લઈને હવે એ વૈજ્ઞાનિકને આપો. તમે વેર કહેશો એ નહીં કે વેર એને, એ તો કહેશે આ તો બીજું છે. હા, તમે કહો કે વૈજ્ઞાનિક ખોટો છે તો પછી આપણી અજ્ઞાનતા છે. આપણી દૃષ્ટિ ટૂંકી છે. વૈજ્ઞાનિકની દૃષ્ટિ જરા દીર્ઘ છે. એ જોઈ શકે છે અંદર, સત્ય વસ્તુ જોઈ શકે છે કે આ વેર કશાક પર આધારિત છે, પરમાણુ, અણુ, પછી એના પર આધારિત શક્તિ વગેરે. આમ એટલે કહેવાનો આશય જે અન્યની અપેક્ષા, અને શક્તિ છે, શક્તિ હંમેશા શક્તિમાનની અપેક્ષા છે, ચેતનની અપેક્ષા છે. શક્તિ સ્વતંત્ર વસ્તુ નથી. એટલે આ રીતે આપણા માટે, અથવા શક્તિ, ચાલો શક્તિ છેલ્લી વસ્તુ છે વૈજ્ઞાનિક રીતે, પણ તો શક્તિનું અસ્તિત્વ, શક્તિ ભાસવું એ છેવટે ચૈતન્ય પર આધારિત છે. એટલે છેવટે ચૈતન્ય એવી વસ્તુ છે જે અન્ય પર આધારિત નથી. એટલા માટે તેને સ્વતઃ સિદ્ધ કર્યું. એની સિદ્ધિ કશા પર આધારિત નથી. ચૈતન્યની સત્યતા સિદ્ધ કરવા માટે બીજું ચૈતન્ય જોઈએ પછી. અને એ ચૈતન્ય સચ્ચિત, મતલબ છેકથી છેક વ્યાપેલું છે. એ ટેબલથી જ શરૂ થાય છે. સચ્ચિત છે જ, ટેબલ છે, ટેબલ ભાસે છે, થી શરૂ થાય. એ સચ્ચિતની અપેક્ષા એ છે છેવટે આવું કરી શકો તમે. ટેબલ સચ્ચિતની અપેક્ષા એ, લાકડું સચ્ચિતની અપેક્ષા એ, વેર સચ્ચિતની અપેક્ષા એ, અણુ પરમાણુ સચ્ચિતની અપેક્ષા એ, શક્તિ સચ્ચિતની અપેક્ષા. આ રીતે એટલે સચ્ચિત સ્વતંત્ર વસ્તુ છે, સત્ય વસ્તુ છે. પરંતુ બાકી બધું જગતની કોઈ વસ્તુ સત્ય નથી. અર્થાત જગત અન્યની અપેક્ષાએ છે. જગત શેની અપેક્ષાએ છે? સચ્ચિત આત્માની અપેક્ષાએ છે. એમ એ સચ્ચિતને સત્ય વસ્તુ જાણતો હોવાને કારણે, એ જ વ્યાપેલું છે એવું જાણતો હોવાને કારણે, એ આ બધું, આ લાકડું વગેરે જે નામરૂપ છે એને જે મિથ્યા સમજે છે, જાણે છે, એ વ્યક્તિ માટે હવે અન્ય વસ્તુ, સચ્ચિતથી અન્ય વસ્તુ રહેતી નથી. એમ કે છે એ સચ્ચિતથી અન્ય વસ્તુ રહેતી નથી. સચ્ચિતને કશાની અપેક્ષા નથી. તમે સચ્ચિત જે છો એને કશાની અપેક્ષા નથી, માટે તમે સત્ય છો.
જ્યારે બાકીની બધી વસ્તુ તમારી અપેક્ષાએ છે, અને એ રીતે મિથ્યા છે. જો એ મિથ્યા હોય તો હવે દ્વૈત ન રહ્યું. દ્વૈત એટલે શું? હું જેટલો સાચો એટલું જગત પણ સાચું, અને જુદા અમે. એટલે એ રીતે વાસ્તવમાં દ્વૈત નિવૃત્ત થઈ જાય છે. અર્થાત એ અન્ય સર્વ વસ્તુઓની એ જ અસ્તિત્વ પ્રદાન કરે છે. અન્ય અનપેક્ષમ વસ્તુ, અને માટે અન્યની અપેક્ષાએ રહેલી નથી એ વસ્તુ છે. એને પ્રકાશિત કરવાની જરૂર નથી. જગત એનાથી પ્રકાશે છે, એવું પણ કહી શકો. જગતને સત્તા કે અસ્તિત્વ પ્રદાન કરે છે, અને આ જગત ભાસે છે, બરાબર છે, જ્ઞાનના વિષયો તરીકે ભાસે છે. તે તો આ જ્ઞાનને કારણે ભાસે, ચૈતન્યને કારણે ભાસે છે. ચૈતન્યને ભાષિત કરવા કશી લાઇટની જરૂર નથી. કશી લાઇટની જરૂર નથી. સૂર્યથી ચૈતન્ય પ્રકાશિત નથી થતું, ચૈતન્યથી સૂર્ય પ્રકાશિત થાય છે. સ્વયં જ્યોતિર્બ્રાહ્મણ બૃહદારણ્યક ઉપનિષદના જ્યોતિષામ જ્યોતિ સર્વ જ્યોતિ ન તત્ર સૂર્યભાતિ. તમે જાણો જ છો, તો ઘણી જગ્યાએ આવી ગયો. અને માટે ભલે, એટલે એનો પણ તો સ્વામીજી પછી બીજું મિથ્યા છે, તો પછી બીજું મારા સચ્ચિત, હું સચ્ચિત છું, મારાથી અન્ય હવે કશું દેખાવું જ ના જોઈએ. મારું શરીર પણ ન દેખાવું જોઈએ, મારું મન પણ ન દેખાવું જોઈએ, કશું બધાનો અનુભવ જ ન થવો જોઈએ. તમે કહો છો ને એક અદ્વૈત જ વસ્તુ સત્ય છે, સચ્ચિત જ, અને એ હું જ છું, તો પછી તો વાસ્તવમાં મારાથી અન્ય બધી વસ્તુ, મને જ્ઞાન થાય ત્યારે બધું વસ્તુ દેખાતી બંધ થઈ જાય, અનુભવ થતો બંધ થઈ જાય. મતલબ દેખાતું એટલે અનુભવ થતો જ બંધ થઈ જાય, કારણ કે મિથ્યા જ સમજાઈ ગયું છે. ના, અનુભવ ચાલુ રહે. વિષયનો અનુભવ ચાલુ રહે, પણ એ વિષયનો અનુભવ તમારું વિષય સત્ય નથી, મિથ્યા છે. એક જ સત્ય વસ્તુ છે, અને એ છે આત્મા જ. એ જે જ્ઞાન છે, એ જ્ઞાનને આ અનુભવ, દ્વૈતનો અનુભવ ડિસ્ટર્બ ન કરી શકે. દ્વૈતનો અનુભવ તમારા અદ્વૈત જ્ઞાનને લેશ માત્ર ડિસ્ટર્બ ન કરી શકાય, કે દ્વૈત મિથ્યા છે. માટે મિથ્યા વસ્તુ સત્યને ક્યારેય ડિસ્ટર્બ ન કરી શકે. બરાબર છે. સાપ ગમે એવો તમે ઝેરી માનો, પણ એ ખરેખર રજ્જુને જરાય ડિસ્ટર્બ ના કરે. બરાબર છે. સમજી, આ સાપ જોયો છે મેં તો રજ્જુ પર, તો હવે આ ઝેરી સાપ જોયો તો હવે આ રજ્જુ ઝેરી થઈ ગઈ. ના ભાઈ, ના થાય, ના થાય. એટલે મિથ્યા વસ્તુ વાસ્તવમાં સત્યને ડિસ્ટર્બ ન કરી શકે. એટલે જ્યારે બહુ ડિસ્ટર્બન્સ થાય ને, ત્યારે આટલું વિચારું કે આવું આ સ્વામી કહેતા હતા કંઈક આવું, કે ભાઈ આ તો આવું છે, આવું કંઈક કહેતા હતા તૈત્રીય ઉપનિષદમાં. આવું કરીને વિચારું તો થોડીક રાહત થશે કે આ જે કંઈ અનુભવું છું એ કશું સત્ય નથી. બસ આટલું વિચારું. પણ અમને તો કોઈ ફેર જ નથી પડતો. અમારે શોકની અંદર કશું ફેર નથી પડતો. 10, 12, 15 વાર કરશો ત્યારે થોડોક ફેર જણાશે. પછી બીજે દિવસે 10, 12, 15 વાર આવી રીતે કહેશો, પછી તો થોડો વધારે ફેર જણાશે. પછી ત્રીજે દિવસે 10, 12, 15, 20 વાર કહેશો તો વળી એનાથી વધારે ફેર જણાશે. પછી તમે મને પૂછવા નહીં આવો, તમે આપોઆપ જ કરતા થઈ જશો, કારણ કે તમને ફાયદો થવા માંડ્યો, મજા આવે છે. એટલે ન કરો ત્યાં સુધી સંસાર નહીં જાય. સંસારની નિવૃત્તિનું, શોકનું એકમાત્ર કારણ જગત નહીં, આપણી ખોટી સમજ, ગેરસમજ આપણા વિશેની, જગત વિશેની આવી ગઈ એની અંદર. તસ્માત સ્વાભાવિકત્વાત જાગ્રત સ્વપ્નવત ન સુષુપ્તે વિશેષ. માટે સુષુપ્તિની અંદર જે છે એ વાસ્તવની અંદર જે આપણું સ્વરૂપ જે છે એ તો સ્વાભાવિક જ હોવાને કારણે એ જ વાસ્તવમાં સત્ય વસ્તુ છે, અને એ છે અદ્વૈત સ્વરૂપ. કેમ? કારણ કે ત્યાં દ્વૈતનો અનુભવ નથી. હું તો છું જ, પરંતુ મારાથી અન્ય કશું જ નથી, એવો પ્રકારનો અનુભવ છે. અને એ દૃષ્ટિએ મારું માપ નથી. જો મારું માપ હોત તો બીજી વસ્તુ છે જ. જ્યારે તમે અત્યારે જુઓ જાગ્રત, મારું માપ તો આ જ છે સ્વામીજી, તો તમને બીજી વસ્તુઓની પણ સભાનતા છે કે અન્ય છે વગેરે. એટલે તમે છો, પૂર્ણતાનો અનુભવ છે, નિર્વિશેષતાનો અનુભવ છે. વિશેષો કોઈ છે નહીં તમારા. અત્યારે જે વિશે તમારા વિશે બોલો એ કોઈ વિશેષો ત્યાં છે નહીં. અને એ રીતે વાસ્તવની અંદર સ્વપ્ન અને જાગ્રત સ્વપ્નવત, જાગ્રત સ્વપ્નની અંદર તો બધા વિશેષોનો અનુભવ થાય છે. આવી રીતે દ્વૈતનો અનુભવ થાય છે, વિષયનો અનુભવ થાય છે, નામરૂપ વિશેષો રહેલા છે. સુષુપ્તિમાં આ બધું કશા વિશેષો રહેતા નથી. અને માટે એ બધાને માટે એક સરખો જ પાછો અનુભવ છે. અને એ રીતે વાસ્તવની અંદર એ
સ્વાભાવિક સ્થિતિ જે છે એમાં જે મારી સ્થિતિ જે છે એ જ મારો સ્વભાવ છે. મતલબ યેષામ પુનઃ ઈશ્વર અન્ય આત્મન કાર્યમ ચ અન્યત તેષામ ભય અનિવૃત્તિ ભયસ્ય અન્ય નિમિત્તત્વાત. જુઓ હવે ઈશ્વર લાયા, ઈશ્વરનો ભયની વાત કરે છે, કારણ કે આ એક ભય બધાને બહુ મોટો ભય હોય છે, ઈશ્વરનો ભય. આમ આપણે કંઈક મને તો ફલાણાનો ભય છે, અમારા કુટુંબમાં ફલાણાનો ભય છે, આનો ભય છે, તેનો ભય છે, પરંતુ તમે જુઓ ને સૌથી વધારે ભય ઈશ્વરનો હોય છે આપણને. એટલે હવે એ વાત કરે છે તેમાં એમાં ઈશ્વરનો ભય તો રાખવાનો જ હોય ને, તો શું એનો બાદ કરવાને? હા, અમારે તો બાદ જ કરવું પડે, કારણ કે ભય નિવૃત્તિની વાત છે. તો પછી ઈશ્વરના ભયની નિવૃત્તિ કરવી જોઈએ. તો પછી કેવી રીતે થાય? દ્વૈત દર્શનથી થાય ભય. તો શું મારે ઈશ્વર વચ્ચે દ્વૈત નથી એમ? એ તો તારે વાત છે, એ તો વેદાંત છે, જીવ ઈશ્વર ઐક્ય. એટલે યેષામ જેઓને માટે ઈશ્વર અન્ય, ઈશ્વર મારાથી જુદા છે, ઇદમ કાર્યમ જગત મત્ત અન્યત, અને આ કાર્ય જગત જે છે એ મારાથી જુદું છે. તેષામ તેઓ માટે અનિવૃત્તિ નિવૃત્તિ થતી નથી. તમે સમજો છો શેની? ભયસ્ય, ભયની નિવૃત્તિ થતી નથી. કેમ? કારણ કે હું જુદો જોઉં છું ઈશ્વરને મારાથી, એટલે જુદા જોઉં છું ને એમાં સત્ય બુદ્ધિ હોય, દ્વૈત હોય ને ત્યારે જુદાનો અનુભવ થવો એનું એ મેં કહ્યું ને હમણાં, આવો દ્વૈતનો અનુભવ થવો એ તો ચાલુ જ રહેવાનું છે, જ્ઞાન થાય તો. પણ એ સત્ય, તમે જુદા હું જુદો, અથવા ઈશ્વર જુદા અને હું જુદો, એ રીતે તો પછી આ ભય નિવૃત્ત થઈ શકે નહીં. અને એનું ઉદાહરણ કોણ? અર્જુન. કે ઈશ્વરને જોયા તો ભય ના ગયો, ઉપરથી ભય વધ્યો, એટલે કહ્યું કે મહારાજ આ લઈ લો, આ તો હું તો ભડવીર 56ની છાતીવાળો, મારા તો ભયની નિવૃત્તિ નહીં થાય. આ 56નું બહુ બિચારા આપણા વડાપ્રધાનને. એનીવે, કહેવાનો આશય છે ખરેખર એ તો બહુ મહાન યોદ્ધા હતો, એમાં કોઈ ક્વેશ્ચન જ નથી ને અર્જુન માટે તો કહેવાનું. એવા અર્જુનને ઈશ્વર દર્શન, વિશ્વરૂપ દર્શન, તો થરથર કાંપવા લાગ્યો. ભગવાને કહ્યું કે જો હું તો આ કાળના સ્વરૂપમાં બધા આ યુધિષ્ઠિરના બધા મારા દાંતમાં ભરાયેલા છે, તું જો કોઈકનું માથું ભરાયેલું છે ને પેલી મને પીને આપ કે હું ખોતરી કાઢું. ખરેખર આવું જ કહ્યું ભગવાને કે આ બધાને જોઈ લે તો ચૂર્ણિત અહીં ઉત્તમાંગઈ, આ બધાનું મેં ચૂર્ણ કરી નાખ્યું, જોઈ લે તું. કેવું એ તો રહ્યો, આપણે તો 108 બાજુ એવી રાખવી પડે, અને પછી જો કે બતાવો હવે 108 બાજુમાં બધી તૈયારી સાથે. હા, કારણ કે આ જ બેસી જાય સીધું, જરાય સહેલું નથી. હા, જો તો બધું ભગવાનના દર્શન થાય. તો ભગવાન કાળે ભગવાન જ છે. ભગવાન કે તું મારું આ રૂપ જોઈ લે, આ નદીઓ નાળા ને આ ને તેને તું જો, બધું મારે અહીં અંદર કેવું બધું, આમ સારા સારા બગીચાઓ ને પર્વતો ને આ હા સમુદ્રો બધા, પેસિફિક ઓશન ને આ ને તે, અને આ બધી નિહારિકાઓ, ઓહો કેવું લાગે, તમે વિચાર કરો કેવું અદ્ભુત હશે વસ્તુ. પછી ભગવાને આમ કરીને કહ્યું જગતનો બીજો પણ એક ભાગ છે, હું જ જગત છું પણ આ બીજો પણ જોઈ લે, અને એ છે કાળ. ત્યારે ડરી ગયો એ બહુ જ. શરૂમાં તો બહુ ખુશખુશાલ રોમાંચ ઊભા થઈ ગયા એવું બોલ્યો. મારા તો રોમાંચ ઊભા થઈ ગયા આપણે જોઈને. હે કૃષ્ણ, હે યાદવ, મેં તો તમને કાળિયા કહ્યા ને આમ કહ્યું ને, હે મિસ્ટર યાદવ આમ આય, અને મારો રથ હાંક આપતો, હરે રે મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો. હે સખા, એ કહ્યું હે મિત્ર આમ આવો. કહ્યું જ છે રોજે જોડે જ ફરનારા, એટલે કે અનેક રીતે ભગવાનનો મહિમા ભગવાન ન બતાવે ત્યાં સુધી ક્યાંથી ખબર પડે. એક સામાન્ય 5 ફૂટ 8 ઇંચનું રૂપ લઈને ફર્યા કરતા હોય બધાને જોડીને, અને એનાથી નાના હતા ત્યારે માખણ ચોરી કરે ને આ કરે ને તે કરે ને, એટલે આપણને હવે આ ગોવાળીઓ. ચાલો એનીવે, એટલે આ રીતે અર્જુન જ ઉદાહરણ છે કે ભય ઉત્પન્ન થયો, ઈશ્વરને જોઈને ભય ઉત્પન્ન થયો. કેમ? કારણ કે ઈશ્વરની અંદર પોતાને ન જોયો. ભગવાને અર્જુનને અંદર ના બતાવ્યો કે જો તું અંદર રહેલો છો, એવું ના બતાવ્યું. એટલે જુદો રહ્યો તો ઈશ્વરથી એ ભય લાગ્યો, સખત ભય લાગ્યો. કેટલી આજીજી કરી, લઈ લો આ રૂપ, મારે જોવું જ નથી, તરત.
જો અંદર પોતાને જોઈ લીધો હોત તો સમગ્ર દૃષ્ટિ થઈ જાય, દ્વૈત જ ન રહે જ નહીં. પોતાને જ ઈશ્વરની અંદર જોઈ લો તો પછી દ્વૈત રહ્યું જ નહીં, ઈશ્વર મારાથી અન્ય જ ન રહે. અને આમ આવો જુદાનો અનુભવ કદાચ થાય, પરંતુ જુદા નથી એવું જ્ઞાન થઈ ગયું હોત તોય નહોતો ભય, તોય ભય ના રહેત કે હું ને ઈશ્વર જુદા છીએ જ નહીં. ભલે આવો અનુભવ થાય છે કે ઈશ્વર મને દર્શન આપી રહ્યા છે વિરાટ રૂપમાં, અને હું આમ બહાર રહેલો છું, આમ જુદાનો અનુભવ થાય છે, પણ જુદા નથી એવું જો એવું જ્ઞાન હોત, નિષ્ઠા આવી ગઈ હોત તો એ સમજી જ્ઞાન તો આપ્યું જ ને આગળ, બરાબર છે. પરંતુ મારો કહેવાનો આશય એ છે કે ખરેખર આ છે ને શરૂમાં ભગવાને એક તો પેલું કર્યું, જીવેશ્વર ઐક્યને બદલે પહેલાં કહ્યું કે તું જીવ નથી, વાસ્તવની અંદર તું તો આત્મા છું, નિત્ય અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો વગેરે આ તે બધું કહ્યું. પણ ભગવાને એને કહ્યું એ જ હું છું એવું ના કહ્યું પાછું. ચાલો, અને કદાચ કહ્યું હોય તો એકવારમાં એકદમ કેવી રીતે બેસી જાય વસ્તુ કે હું જ ઈશ્વર છું, આવું તો મનમાં કોઈ કલ્પનાએ ના આવે ને. એટલે નિષ્ઠા નહીં હોવાને કારણે હજુ વાસ્તવમાં એ ખરેખર ઈશ્વરને પોતાનાથી જુદા માની જ રહ્યો છે. એવા સંજોગોમાં પછી ભાઈ, અને એટલે ભગવાન જ સર્વ કાંઈ છે એવું આપણે કહીએ ત્યારે વાસ્તવમાં આપણી સમજ એવી હોવી જોઈએ કે મારો પણ એની અંદર સમાવેશ થઈ ગયો. સર્વ કાંઈ કહો તો પછી મારો સમાવેશ થવો જ જોઈએ. અને આવી રીતે બધા જ બોલતા રહે ભગવાન જ સર્વ કાંઈ છે, જે કાંઈ છે ભગવાન જ છે, જે કાંઈ છે ભગવાન છે, બધા આવું બોલે પણ પોતાનો સમાવેશ ના કરે તો ભગવાન આવડો થઈ ગયો. પછી તો પોતાનો સમાવેશ બધા ના કરે તો પછી ભગવાન ગભવાન બની ગયો. પૂજ્ય સ્વામીજી આવું કે ભગવાન ગભવાન બની ગયો બિચારો, એક નાનો જીવ રહી ગયો. બાકી બધા બોલે છે ખરા આવું પણ પોતાનો સમાવેશ નથી કરતા. એટલે ભયસ્ય અન્ય નિમિત્તત્વાત, એટલે એ ભયની નિવૃત્તિ ન થાય જે આ રીતે દ્વૈતનો અનુભવ નહીં પણ દ્વૈતને સત્ય માનતા હોય. દ્વૈતનો અનુભવ ભલે ચાલુ રહે. અને અન્યતા એટલે પછી અહીંયા તો બહુ મોટું થઈ ગયું ને ભાઈ, એ પણ ખરું ને, હું આટલો અને આ બધું મારાથી જુદું, સત્ય અને જુદું, એ અન્યની અંદર આ બહુ મોટું છે. દાખલા તરીકે આ મારાથી જુદું છે તો તમે જો એટલો આમાં અત્યારે પણ ભય નથી. બટાકો મારાથી જુદો છે આવું જ હોય છે ને આપણને, ટામેટું મારાથી જુદું છે, તમે શું સમજીમાં શું ભય લો? હું ટામેટું નથી જ ને, અને ટામેટું મારાથી જુદું છે, તમે શું ભય લો? તમે કહો છો દ્વૈત હોય તો ભય, એટલું નથી ભાઈ. ખાલી ટામેટું જુદું નહીં, ટામેટું જ્યાં મૂક્યું છે ને તમે એ ટેબલે જુદું તમારાથી, બરાબર છે? એ છે બુદ્ધિ? હા છે ને. પછી પેલું ચપ્પુ જેનાથી સમારવાનો છે એ જુદું તમારાથી? હા છે ને. બસ તો પછી બધું જુદું ને તમારાથી. તો બધું એટલે કેટલું પણ વિશાળ. ખાલી ટામેટું જુદું કહીને તમે છૂટતા નથી ભાઈ. ટામેટું જુદું તો એક એક્ઝામ્પલ આપો છો, બધું જુદું. હું આટલો, બાકી બધું જુદું. તો આ બાકી બધું તો બહુ મોટું છે પછી. એનું નામ જ જગત. અને માટે બધા જ લોકોને પછી જગતનો ભય રહે છે, સખત ભય હોય છે. એટલે અન્યતનો અર્થ આ બધું સમગ્ર, અને એમાંથી ખાલી હું જ નીકળી જાઉં, બસ પછી દ્વૈત અને ભય ઉત્પન્ન થાય. એટલે હોલ, આમ કહીએ હોલ બધું ઈશ્વર માઇનસ હું, હોલ માઇનસ હું, પછી બાકી બધું હોલ જે હોય તે એ બધું. અને પછી તમારે એની સાથે ડીલ કરવાનું. બાપ રે સ્વામીજી તમે છૂટી ગયા છો, અમે તો એક અહીંયા સાંધીએ છીએ ત્યાં આ બાજુ તૂટે છે, ત્યાં સાંધીએ ત્યાં પેલી બાજુ તૂટે છે. આ જર્જરિત કપડું છે સ્વામીજી બધું. આ જીવન જર્જરિત છે. આમ અહીં કંઈક સાંધીએ ત્યારે એટલું બધું જર્જરિત છે કે બીજી જગ્યાએ ફાટે છે, બીજી જગ્યાએ ફાટે ત્યાં. અને બધું શાંત કરીએ ત્યાં કંઈક શરીરમાંથી બૂમ આવે, શરીર શાંત કરીએ ત્યારે આમાંથી અંદરથી બૂમો નીકળે. આ કેટલી જગ્યાએ સ્વામીજી અમારે લડવાનું. તમારે સારું જ બેઠા બેઠા બોલ્યા કરવાનું આમ કરી કરીને. સમજ્યા તમે? આવું છે. એટલે આપણા મનની અંદર દ્વૈત એટલે પછી બાકી મારા સિવાયનું બધું, એટલે બધું બહુ મોછું એવું છે. એટલે આપણી પોતાની જે સભાનતા જે છે આ પ્રકારની કે હું આટલો છું, એના કારણે પછી બાકી બધું મારાથી જુદું, અને પછી એમાંથી ભય.
અને મારી વિશેની સભાનતા રહેવાની જ છે, બરાબર ને? અત્યારે જુઓ ને, તમે કોણ છો, તમે સભાન છો જ નહીં, બરાબર? કોઈએ તમે કોઈ પૂછવા થોડા જવાના છો, તમે કોણ છો એના માટે તમે કોઈ આજુબાજુમાં પૂછવાના છો? કોઈના નહીં પૂછો. એટલે એનો એવો થયો કે તમે તમારાથી સભાન છો અને તમારા વિશેનો એક નિર્ણય છે, અને એ નિર્ણય અધૂરો છે. બસ, હાફ નોલેજ ઇઝ ડેન્જરસ. અધૂરું જ્ઞાન ભયંકર અનર્થ લાવે. એટલે તમારી સભાનતા છે અને એના આધારે તમે તમારા વિશેનો નિર્ણય છે, તમારા વિશેનું જે જ્ઞાન છે, પણ અધૂરું છે. આગળ વધો, હજુ આગળ નથી વધ્યા. આગળ વધવા માટે વેદાંત શાસ્ત્ર જોઈએ. વેદાંત હોય તો પછી તમે તમારા વિશેનો જે નિર્ણય કર્યો છે ત્યાં તમે અટકી ન જાઓ, ત્યાંથી આગળ વધો. શેના માટે? તમારા વિશે નિર્ણય કરવા માટે. હું મારા વિશે કેવી રીતે નિર્ણય કરી શકું? શાસ્ત્રને આધારે. પણ હું કેવી રીતે કરી શકું? તમે તમારા જાતથી સભાન જ છો, સભાન રહેવાના જ છો, પણ તમે જેવા છો એવી જ સભાનતા તમારામાં નથી. તમારા વિશેની સભાનતા, તમારા વિશેનું જ્ઞાન, અને એટલે કે તમારા વિશેનો નિર્ણય અધૂરો છે. અને અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. ખતરનાક એટલે ખતરનાક. એટલે એ તમારા વિશેનો નિર્ણય પૂરો કરો શાસ્ત્રની મદદથી. યુ આર સેલ્ફ અવેર, બરાબર છે, પણ તમારી સભાનતા ત્યાં સુધી હોવી જોઈએ કે જ્યાં સુધી તમે તમારી જાતને આ એક ચૈતન્ય તરીકે ન જુઓ. એટલે હું હંમેશા કહું છું, તમારી ઓળખાણ કેવળ આટલી જ છે કે હું ચેતન છું, ચૈતન્ય છું. ચેતન છું એમ કહું ત્યારે પાછું હજુ અંદર આ ઉમેરો છો, હું એક ચેતન, એટલે પાછું ધીમે રહીને સાયલન્ટલી તમે એક વ્યક્તિ ઉમેરો. આ વ્યક્તિ એટલે આવી ગયું. પણ આ હું જ છું ને. તમે પહેલાં એકવાર કહી દો કે તમે ચૈતન્ય છો, તો શું કરવા કહું પડે? તો તમે તો બધું બોલો, હું શું કરવા કહું? પણ જે તમારા વિશે હકીકત છે તો કહો. તમે તમારી જાતથી સભાન છો તો તમે ચેતન ખરા કે નહીં? ચેતન ખરા ને? તો એ તો બેઝિક ઓળખાણ છે. એના કારણે તો તમે વાસ્તવમાં શરીરથી સભાન છો, મનથી સભાન છો, વૃત્તિઓથી સભાન છો, ઇન્દ્રિયોથી સભાન છો, ભૂખ તરસથી સભાન છો. શરીરમાં બધી વિવિધ ક્રિયાઓ છે કે આ તે કબજિયાત ફલાણું પાચન, બધા સભાન જ છો કે મારું પાચન ઓછું છે, આમ છે. સભાન 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 સભાન. તો મતલબ આ બધા આ શરીર વગેરેની સભાનતા પણ તમારે જેના કારણે છે, એવા તમે ચેતન છો કે નહીં? તે તમારી વાસ્તવિક ઓળખાણ છે. હું ચેતન છું અને આ શરીર વગેરેથી પણ સભાન છું. એ બધું પણ મારાથી પ્રકાશે છે, મારા જ્ઞાનનો વિષય છે, મારા થકી એમનું અસ્તિત્વ છે. એવો ચૈતન્ય હું છું, સચ્ચિત. બસ આ તમારી ઓળખાણ પૂરી થઈ ગઈ. આ ઓળખાણ પૂરી થઈ ગઈ. અને બાકી બધું પછી વાસ્તવમાં તમે જ છો. કારણ કે બાકી બધું એટલે તો આના પર આધારિત છે ને. મિથ્યા થઈ ગઈ. મિથ્યા સત્ય પર જ આધારિત હોય. સત્ય જ મિથ્યાના રૂપમાં ભાસતું હોય. લાકડું, જેમ હમણાં મેં કહ્યું, લાકડું શેના રૂપમાં ભાસે છે? ટેબલના રૂપ. ટેબલ નામની સાચી વસ્તુ જ ક્યાં છે? એવું છે. એટલે એ રીતે આ અન્યની અપેક્ષાવાળા જે જગત જે છે એ મારા પર આધારિત છે. હું કશા પર આધારિત નથી. માટે મારું સાચું સ્વરૂપ ચૈતન્ય છે, જે કશા પર આધારિત નથી, જેનાથી જગત ભાસે છે અને જેમાં જગતનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. બસ આવું જ્યારે કહો તો પછી હવે તો દ્વૈત જ ના રહ્યું. હું જુદો અને આ બધું જુદું, એવું રહ્યું જ નહીં હવે તો. એટલે વાસ્તવમાં દ્વૈત જે છે તમને દુઃખી નથી કરતું જેટલું તમે તમારી એક વ્યક્તિ તરીકેની સભાનતા જે છે એ તમને જેટલી દુઃખી કરે છે, એટલું જગત કે દ્વૈત તમને દુઃખી નથી કરતું. દ્વૈત આવી જ ગયું. તમે જ્યારે કહો હું એક વ્યક્તિ છું, વ્યક્તિ એટલે મર્યાદિત, દેશ કાળ વગેરે બધી રીતે. એટલે હું આટલો જ છું અને આ બધા પદાર્થો મારાથી ભિન્ન છે, અને એ રીતે વાસ્તવમાં સત્ય છે. એ રીતે વાસ્તવમાં તમે પછી ફિયરફુલ બની જાઓ છો. અર્થાત મારે હંમેશા ચેતતા રહેવું, કારણ કે આ મારાથી જુદું છે, સાચું છે, અને માટે ચેતતા રહેવું સારું. શેનાથી ચેતવાનું? મારાથી? ના ના ના, જગત સ્વામીજી, ચેતતો નર સદા સુખી. એ રીતે એટલે ચેતો નર નહીં, પણ ચેતતો નર સદા સુખી સ્વામીજી. એટલે હંમેશા જ્યાં પણ જાઓ
બી કેરફુલ, બી કેરફુલ, બી કેરફુલ. ભવા હંમેશા અદ્ધર રાખીને જ ચાલો. જ્યાં પણ એ કોઈ વ્યક્તિ તમારી સામે જોતો હોય તો પણ બરાબર તમે એની સામે જુઓ, અને તમારા આંખો કાઢો એ જો તમારી સામે જવાનું ચાલુ રાખે તો. અને પછી એ ધીમે ધીમે જતો રહે, પછી તમે તમારા ભવા નીચે લાવો. પછી બીજી તરફ નજર કરો, પેલી ગાય આવી રહી છે રસ્તામાં, એની પછી રિક્ષા આવે છે. એટલે આપણે તો ચેતતા જ રહેવું પડે ભાઈ, સતત ચેતતા. ફ્લેટમાં ની બહાર નીકળ્યા નથી કે ચેતતા, કે ઘરમાંથી બહાર નીકળ્યા નથી કે ચેતતા. કારણ કે આ બધું સાચું છે ને મારાથી જુદું છે આ બધું. અને મારે જો એટલું જ નહીં, ચેતતા એ નર તો સુખી ખરો, પણ આ પાછું છે ને સ્વામીજી, આ જગત એક તો પાછું આપણને ક્યારેય અનુકૂળ રહેતું જ નથી. એટલે મારે એને મચડવું પડશે પાછું, એને અનુકૂળ બનાવવા માટે, આનંદિત થવા માટે મારે એને મચડવું પડશે. એટલે એને સતત આપણે મચડ્યા કરીએ આખો વખત, અને એ પાછું થતું નથી. અમુક વાર મચડીએ તો વસ્તુ આમ ફરી જાય નોબ, પણ ઘણી વાર નોબ ફરે જ નહીં, તો પછી શું કરવાનું, ભય જાય જ નહીં. એટલે આ પેલું અભયમ પ્રતિષ્ઠાન વિંદતે આવી રહ્યું છે ને, એટલે આ બધું ચર્ચા એની છે. એટલે આ ભાષ્યકારના મનમાં આખું વસ્તુ છે, તો વિચાર કરો કેવું હશે. આખી વસ્તુ, આખું શાસ્ત્ર એમના મનમાં છે. એટલે એના આધારે કનેક્શન લાવવા માટે એ જે તે વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરતા જાય છે. દ્વૈત આવ્યું ને પછી પેલો દ્વૈત નિવૃત્તિની વાત આવી, દ્વૈત સત્ય કે અદ્વૈત સત્યની એની વાત કરીને આપણે, અને પછી હવે દ્વૈતથી દ્વૈત ન રહે તો ભય ન રહે નહીં, એમ કરીને હવે અભયમ પ્રતિષ્ઠા વિંદતે વગેરે. ચાલો, એટલે હવે આગળ કહે છે, સતશ્ચ અન્ય આત્મહાનાનુપપત્તિ ન ચ અસત આત્મલાભ. અન્યસ્ય સતઃ, એ જે વસ્તુ ખરેખર સત્ય હોય એ, અને જે તમારાથી જુદી હોય, આત્મહાન અનુપપત્તિ. હવે એ જુદું કહે છે કે જે વસ્તુ ખરેખર સત્ય હોય, તમારાથી જુદી હોય, એ વસ્તુ ક્યારે એની જાતે નાશ ના પામે. હકીકત છે, જે સત્ય છે, તમે કહો છો કે આ બધું જગત સત્ય છે, અસ્તિત્વ ધરાવે છે, સત્ય છે, તો એવી સત્ય વસ્તુનો તો પછી જાતે નાશ થાય જ નહીં ને. આત્મહાન અનુપપત્તિ, સેલ્ફ ડિસ્ટ્રક્શન ના થાય, એ એની જાતે એનો નાશ ન કરી શકે. જો સાચી હોય તો, સાચી હોવા માત્રથી જ નાશ ના થાય. એટલે કે એ વસ્તુ કેમ આવું કહે છે, કારણ કે આપણને થાય કે આ જગત એની જાતે નાશ પામી જાય ને તો મારો ભય જતો રહે, બસ. આવું નથી હોતું. કોઈ વયનો ભય, કોઈ વ્યક્તિનો આપણને ભય હોય, આવું આપણે દેશના થકી હોય છે. દેશના દુશ્મનો છે જ, દુબઈમાં બેઠા છે, પાકિસ્તાનમાં બેઠા છે, તો આપણને જ્યારે આવા સમાચાર મળે, દેશને સરકારને સમાચાર મળે, લો ને, કે ફલાણી વ્યક્તિ ગયો, આવો દુશ્મન આપણો દેશનો, નિરાશ થઈ ગઈ બધા. અને જેવા સમાચાર આવ્યા એની સાથે આપણે બધા દેશવાસીઓ જે હોય, બરાબર, દેશભક્તો બધા હાશ, રાહત થઈ ગઈ. દાઉદ ઇબ્રાહિમ ગયો, સમજાતા એક્ઝામ્પલ આપો, નિરાશ થઈ ગઈ. બરાબર, મસૂદ અઝહર ગયો, હાશ, નિરાશ થઈ ગઈ. થાય જ. ફલાણા આતંકવાદીઓ સરહદ પર એને લશ્કરે મારી નાખ્યા, 10 આતંકવાદીઓને, જૈશ એ મોહમ્મદના પકડાઈ ગયા કાશ્મીરમાં, અને એમને શૂટ કરી દીધા. હાશ, એવી રીતે આ ભય છે આપણને જગતનો, ઈશ્વરનો. હાશ, બસ આવું થાય. એટલે વિરાટ ઈશ્વર, એટલે એ રીતે ઈશ્વરનો નાશ થઈ જતો હોય, જગતનો નાશ થઈ જતો હોય, તો આપણે જતું રહે, આપણને થાય. એટલે આ બહુ ફેમસ આર્ગ્યુમેન્ટ છે. અને ઈશ્વર હોય, જગત વગેરે હોય તો આપણને પરમેનન્ટ ફિયર રહે. એટલે અને એ વાસ્તવમાં ખરેખર એની જાતે જાય નહીં, કારણ કે સત્ય છે તમારા માટે, અને સત્ય ખરેખર સત્ય હોય તો પછી એની જાતે જાય નહીં. અને જો એ જાતે જાય નહીં તો એ તમારા માટે હંમેશા રહે, અને તો તમારા માટે ભયનું કારણ પણ હંમેશા રહે. ભય જાય જ નહીં, એમ કહે છે. અને આ વસ્તુ તમે બીજી એપ્લાય કરી શકો કે જીવ માટે આ બંધન સત્ય હોય તો પછી એ કદી ન જાય. અને જો એ સત્ય ન હોય
તો એણે જવાની જરૂર નથી. આટલું યાદ રાખો. જે સત્ય છે એ જવાનું નથી, એની જાતે નાશ પામવાનું નથી. અને જો સત્ય નથી તો એણે જવાની જરૂર નથી. બસ. સાપ સાચો છે તો પછી વાસ્તવમાં જવાનો જ નથી જ જવાનો. અને સાપ સાચો નથી તો એણે જવાની જરૂર નથી. રવા દો. જેટલા આપણા મિત્રો હશે બતાવીશું. બોલો બોલો એમ આપણે અમને 1 એપ્રિલે ખાસ બોલાવીએ અને બતાવીએ. કહો આ શું છે બોલો. તમે તો સાપથી ડરતા નથી. અને પછી આ ભાઈ જે સાચું નથી એને જવાની જરૂર નથી. જે સાચું છે એની જાતે કદી જાય નહીં. સાચું હોવા માત્રથી જ નથી. સેલ્ફ એક્ઝિસ્ટિંગ સ્વતંત્ર છે, સત્ય છે. સત્ય વસ્તુ એટલે શું? જેનું અસ્તિત્વ મટે જ નહીં એને જ સત્ય કહેવાય ને. તો પછી એમાં જવાનું જ નથી. સેલ્ફ ડિસ્ટ્રક્શન છે જ નહીં. ભાષ્યકાર કેવું સુંદર કહે છે, આત્મહાન અનુપપત્તિ. આત્મહાન પોતાની જાતનો નાશ થઈ જવો એવું અનુપપત્તિ એવું શક્ય જ નથી. સતઃ અન્યસ્ય અન્ય વસ્તુ તમારા મનની અંદર આ જગત ઈશ્વર જે પણ હોય એ ખરેખર સાચું હોય તો એની એ જાતે નાશ પામવાનું જ નથી. ન ચ અસતઃ આત્મલાભ. અને વાસ્તવમાં અસતઃ અસત વસ્તુ હોય, શૂન્ય હોય તો પછી વાસ્તવમાં એ વસ્તુ આવવાની જ નથી અસ્તિત્વમાં. એટલે શૂન્ય વસ્તુ હોય તો એ અસ્તિત્વમાં આવવાની નથી. સત્ય વસ્તુ હોય તો એનું અસ્તિત્વ મટવાનું નથી. પણ જે વચ્ચેનું હોય ને એને ખરેખર જવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે વચ્ચેનું છે. પણ અસત કેમ તમે ના પાડો છો? આ સત સાચું નથી તો પછી વાસ્તવમાં એ અસત હોવું જોઈએ ને. સત નથી તો અસત. અસત એટલે હું શૂન્ય કહું છું. શૂન્ય હોય તો પછી એ ક્યારેય અસ્તિત્વમાં આવવાની જ નથી. જેમ કે મારા માથા પરના શિંગડા, તો ડરવાની જરૂર જ નથી નેચરલી, કારણ કે આજે કદી અસ્તિત્વમાં જ નથી આવવાની. અને સત હોય, સાચી જ હોય તો એ કદી જવાની નથી. તો વાસ્તવની અંદર આ બંનેથી વિલક્ષણ વસ્તુ કે અનુભવમાં આવે એટલે આપણને સાચું લાગ્યા કરે, પરંતુ તપાસ કરો તો ખબર પડે કે સાચી નથી. અને જેવી ખબર પડી કે સાચી નથી પછી ભલે ને અનુભવાતી હોય, જવાની જરૂર નથી. આ ત્રીજી વચ્ચેની કેટેગરી સમજી નથી શકતા. ભલા ફિલોસોફરો નથી સમજી શક્યા. કોઈક પ્રકારની લાગણીને કારણે, કોઈ લાગણીને પકડમાં રહીને એ લોકોએ નથી એ વસ્તુને સ્વીકારી. આખું જગત આવું છે. વિજ્ઞાન સિદ્ધ કરી દીધું હોય તો હા અનુભવાય ખરું, પરંતુ સાચું નથી, માટે જવાની જરૂર નથી અને જતુંય નથી. આનંદ લો એમ કે છે. ભૂરા સમુદ્રનો આનંદ લો, ભલે ને ભૂરો નથી. ભૂરો સમુદ્ર છે જ નહીં. સાચે સાચ ભૂરો હોય તો એનો નાશ પામવાનો જ નથી. અને સમુદ્રનું અસ્તિત્વ એટલે શૂન્ય હોત તો તમારે એનો અનુભવે ના થયો હોત. અસ્તિત્વમાં જ ના આવે તો કેવી રીતે અનુભવ થાય? તો પછી વાસ્તવની અંદર જે આવું ભૂરા સમુદ્રનો અનુભવ થતો હોય પણ ભૂરો ન હોય, અનરિયલ, મિથ્યા જેને કહેવાય, એટલે અનુભવાય ખરું. એટલે તમે છે બોલો, પરંતુ એને તપાસ કરો તો ખબર પડે કે સાચું નથી. તો પછી વાસ્તવની અંદર તમે મજા કરો છો, ભૂરા સમુદ્રના ફોટા પાડો છો, ભૂરા આકાશ. સ્વામીજી અમારે ત્યાં તો એટલું ભૂરું આકાશ. તમારે તો અહીંયા અમદાવાદમાં તો બધું ચારે બાજુ ધૂળિયું બધું. અમારે ત્યાં આવો ચોખ્ખું આકાશ, એટલું ચોખ્ખું, એટલું બધું ભૂરું. અમેરિકામાં એવું જોવા મળે છે બાય ધ વે. એ ખરું ભૂરું એટલે ભૂરું હશે, કદાચ ધૂળ વગેરે ઓછી ઉડતી જે પણ હશે, પરંતુ આવું તો આનંદ લો. એને જવાની જરૂર જ નથી. હવે સાચું જ નથી પછી શું કરે? ભય જ ના રહે ને. પછી તો ભય ના રહે. આવું છે. આનું નામ વિદ્યા. બસ. આત્મજ્ઞાન એટલે શું? આત્માથી અન્ય જે છે એ સાચું નથી. બસ. પણ આત્માથી અન્ય બોલવાની જ ક્યાં જરૂર છે? અનુભવાય છે માટે બોલીએ છીએ. લાગે છે કે આવું કે જાણ હું જુદો અને આ જુદો. બસ આવું લાગે છે ને આવું લાગતું રહેશે. આવું લાગતું રહેશે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આવું લાગતું રહેશે. પણ સત્ય નહીં. આવું લાગે છે, આવો અનુભવ થાય છે માટે શૂન્ય પણ નહીં, સાચું એ નહીં. વેદાંતથી તમે સમજી ગયા કે આત્મા સત્ય છે, જગત મિથ્યા છે.
એ રીતે વાસ્તવની અંદર આવું જ્ઞાન, એટલે જીવનું બંધન ખરેખર સાચું હોય તો કદી જાય જ નહીં, અને બંધન સાચું ના હોય તો પછી આવું બંધન લાગ્યા કરતું હોય તો લાગવા દો. બંધનને સાચું માનો તો તકલીફ થાય છે ને. બંધન સાચું નથી પણ કેવી રીતે કહેવાય? ભાઈ તમારો તો અનુભવ છે. બંધન કે આ સંસારનો અનુભવ, બરાબર? બંધન એટલે સંસાર, જે આપણને બાંધે, જે આપણને દુઃખ પહોંચાડે, જે આપણને પીડા આપે, એનું નામ જ બંધન. જે પણ વ્યક્તિ બંધનમાં હોય એને પીડા હોય કે ના હોય, એના પગ બાંધી દીધા, હાથ બાંધી દીધો, જેલમાં પૂર્યો હોય, બરાબર? સ્વતંત્રતા બધાને ગમે છે, એટલે જ્યાં સુધી એને અંદર રાખ્યો ત્યાં સુધી એને પીડા જ લાગે. આવું જ છે. એટલે બંધન સત્ય હોય તો પછી એની નિવૃત્તિ જ ન થાય, કારણ કે સત્ય છે. પણ નિવૃત્તિ અનુભવમાં થઈ જાય છે અને માટે સત્ય નથી, એવું સમજી લો. જ્યારે બંધનનો અનુભવ થતો હોય ત્યારે સત્ય નથી, કારણ કે બંધન વગરનો હું અનુભવું છું ખરો મારી જાતને, તો પછી અત્યારે બંધનમાં દેખાવું છું ખરો પણ સાચું નથી. સુષુપ્તિમાં કોઈ બંધન નથી લાગતું, સુષુપ્તિમાં કોઈને કોઈ ભય નથી, ને કોઈ અજંપોય નથી, ને કોઈ દ્વેષ નથી, ને ઈર્ષાય નથી, ને ફલાણું નથી, ને કશુંય નથી. સાચી ઊંઘની અંદર ક્રોધે નથી. ઉઠ્યા પછી ક્રોધ હોય ને ઊંઘ આવી હોય પહેલાં ક્રોધ હોય, પણ ઊંઘી ગયા જો તો બધું શમી જાય છે, બધું સંસાર, બધું બંધન શમી જાય છે. આવો અનુભવ થાય છે. માટે ખરેખર બંધન લાગે છે ત્યારે સાચું નથી. સાપનો અનુભવ થાય છે. શૂન્ય હોત સાપ તો અનુભવ જ ના થયો હોત. સાચો સાપ હોય તો વાસ્તવની અંદર લાઇટ કરવાથી પણ જાય જ નહીં. તો સાપ રહેવાનો જ છે. જાય તો બહુ તો પેલા એની નીચે સહેજ ભરાઈ જાય, પણ સાચો જ રહેવાનો ને. અનુભવ તો સાચો જ રહેવાનો. એટલે સાચો હોય તો જાય નહીં, શૂન્ય હોય તો અનુભવ ન થાય. પરંતુ આવો અનુભવ થાય, એ અનુભવ થઈ રહ્યો હોય ત્યારે તમે જો આવું સમજાઈ જાય કે આ સાચો નથી, તો તમે પછી હવે એ વસ્તુને કશું ડિસ્ટર્બ નથી કરતા. મજા કરો ત્યાં ઉભા ઉભા એને કે કેવો દેખાય છે આ દોરડું ખરું નીકળ્યું, દોરડું સાપ જેવું દેખાય છે. સમજી ગયા? આનું નામ શું? વિદ્યા. સાપ સાચો છે, અવિદ્યા. સાપ મિથ્યા છે, વિદ્યા. બસ આટલો ભેદ છે. વિદ્યા અવિદ્યાનો આટલો ભેદ છે. એટલે સાચી વસ્તુ ક્યારે એનો અંત ના આવે, અને શૂન્ય વસ્તુ છે એ ક્યારે અસ્તિત્વમાં ના આવે. અને બસ તો પછી જો સાચી માની લેશો તો ભયની નિવૃત્તિ નહીં થાય. માટે અને એ સાચી હશે તો કદી એની જાતે જવાની નથી. આ ફલાણી વ્યક્તિ જતી રહે ને પૃથ્વી પરથી, ભગવાનને લઈ લે ને તો નિરાશ થઈ જાય બિચારા. ઘણીવાર એવો ડોમેસ્ટિક વાયોલન્સ ને બધું હોય ને, થાય જ. કોઈ પણ માણસને થાય. સ્વામી હતોય થાય ભાઈ. હા, ત્રાસ પહોંચાડતા હોય રોજ સવારથી સાંજ સુધી, મેણા ટોણાને ઘણીવાર બીજું પ્રકારે ત્રાસ કરતા હોય, તો અંદરથી પેલી ભગવાન પાસે જઈને પ્રાર્થના કરીએ રડતા રડતા કે ભાઈ ભગવાન એને તું લઈ લે, નહીં તો હું તો જીવીશ કેવી રીતે અહીંયા, તો પછી મને લઈ લે, આવું કહેતા હોય. અર્થાત બેમાંથી એકની ગેરહાજરી થઈ જાય બસ. થાય છે. બહુ ખરાબ સ્થિતિ હોય છે, પણ દયા આવે ખરેખર. અને એ વખતે આવું વેદાંત ન જ કામ કરે, બરાબર જ છે, આપણે સમજી શકીએ વસ્તુને. પરંતુ અત્યારે આપણે જ્યારે નથી ત્યારે વસ્તુ સમજી લઈએ, અને જો ધીરે ધીરે આત્મસાત કરીએ તો કદાચ આવી પરિસ્થિતિમાં આપણે મુકાઈએ આજે નહીં ને કાલે, તો આપણને દુઃખ ઓછું થશે. બસ આટલું. લોકોને અંદરથી વિરોધ આવો થતો હોય છે કે સ્વામીજી આ બધું અહીંયા છે ને, તમે અત્યારે બધું સારું છે ને ત્યારે બધું સારું, આ બધી તમારી બધી ડાઈ વાતો, પોપટ જેવી વાતો અત્યારે સારી લાગે. એ તો કંઈ માંદગી આવે, ફલાણું આવે, કોઈનું આપણા મરણ થાય, આ છે તે છે, અથવા કોઈ આપણને કનડગત દીકરો જ આપણને કનડે અત્યંત, લગ્ન પછી એના લગ્ન થયા અને પછી આપણને કનડવા માંડે, અને ત્યારે આપણા મનની જે સ્થિતિ હોય ત્યારે આપણને થાય કે આ બધું શું કામનું, કશું કામનું નહીં. વાત સાચી છે. એ વખતે કારણ કે આપણી મનની અંદર એટલી બધી એ વખતે રિએક્શન હોય, એટલે પછી એ વખતે આપણી બુદ્ધિ પ્રભાવિત થયેલી છે ને લાગણીથી. મનથી બુદ્ધિ પ્રભાવિત થઈ જાય ત્યારે પછી આપણી સ્થિતિ ખરાબ થઈ જાય. બુદ્ધિ મનને પ્રભાવિત કરે તો સ્થિતિ જુદી હોય. કે બુદ્ધિનું મહત્ત્વ છે, જ્ઞાનનું મહત્ત્વ છે, વિવેકનું મહત્ત્વ છે. અને એ જ્ઞાન એટલે આ બુદ્ધિમાં રહેલું આ જ્ઞાન હોય. હવે એનું પ્રાધાન્ય હોય તો પેલી લાગણીને જરા સરખી કરે, લાગણી પર થોડું અંકુશ આવે, એને જરા નરમ પાડે,
પરંતુ સામાન્ય રીતે વ્યવહારની અંદર મનની પ્રધાનતા હોય છે, લાગણીની પ્રધાનતા હોય છે, અને એટલે એ દ્રષ્ટિએ ઇમોશનલ બિઈંગ જ હોય. એટલે એ વાસ્તવમાં ત્યારે પછી આ બધું જ્ઞાન વર્ષો સુધી આપણે પ્રાપ્ત કર્યું હોય તો પણ આપણને લાગે કે કંઈ કામ નથી આવતું. એ બરે એટલે જ સમયનો ઉપયોગ આ રીતે કરવો કે જ્યારે બધું જરા સારું હોય ને ત્યારે જ આ વસ્તુને આત્મસાત કરવું, પોતાના વ્યક્તિત્વમાં ઉતારવું. એટલે કે આપણી લાગણી પ્રધાન વ્યક્તિત્વ છે એને પણ આનાથી જ ભીંજવવી, બરાબર, કે આ જ્ઞાનથી. ત્યારે પછી જ્યારે પેલી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો દુઃખ તો થાય, ન થાય એવું નહીં, પણ એની પ્રાધાન્ય ઓછું થઈ ગયું હોય, બસ આટલું. અને એમ કરતાં કરતાં પછી ધીરે ધીરે ઓછું થતું જાય, કારણ કે પરિસ્થિતિ પાછી બદલાઈ જાય. કે ખરાબ પરિસ્થિતિ આવી હોય એ પાછી જતી રહેતી હોય છે. આવું તો આપણા જીવનમાં કેટલી વાર આવું થયું. ખરાબ પરિસ્થિતિઓ આવી એ ખરી, પાછી ગઈ એ ખરી, સારી એ આવીને પાછી ગઈ એ ખરી. એટલે એ તો પછી તમે પાછા સ્વસ્થ થઈ જ જાઓ. પરંતુ એ પરિસ્થિતિ જ્યારે અત્યંત, જેને કહીએ આપણે શું કહીએ કે બહુ વિકટ પરિસ્થિતિ હોય, અતિ કોમળ પરિસ્થિતિ, મતલબ કે આપણે હાલી જઈએ એવી સ્થિતિ હોયમાં પણ આપણે થોડીક સંતુલન જરૂર જાળવી શકીએ જો આ જ્ઞાનથી અત્યારે આપણે આપણી જાતને ભીંજવતા રહીએ તો, કે આ બધું શું છે, જેનો અનુભવ કરું છું એ ખરેખર સાચું છે કે નહીં, સાપનો અનુભવ કરું છું એ ખરેખર સાપ સાચો છે કે નહીં, આટલી તપાસ કરવાની જરૂર છે. ન કરીએ તો પછી સતત ભય જ લાગે આપણને, અને આપણે સુંદરવનમાંથી બોલાવીએ કોઈને કે ભાઈ આને લઈ જાઓ અહીંથી. અમે બધા તો આપણે ઘરની બહાર નીકળી જઈએ, સાપને ઘરમાં રહેવા દઈએ, તો એવું જ થઈ જાય. પછી આપણું ઘર આપણું, આપણે બહાર, એવી સ્થિતિ છે. એટલે એનીવે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.